આજે તમને એક સત્ય ઘટના કહેવાની છું। એક શહેરમાં નાની એવી ફેક્ટરીમાં એક વર્કર કામ કરે અને ફેક્ટરી તેને પગાર આપે અને વર્કર ફેક્ટરી વિશે ઘણું વિચારે કે આવનારા સમયમાં આ વસ્તુ ટ્રેન્ડિંગમાં હશે તો ફેક્ટરીમાં નવીન આઇટમ ચાલુ કરાવે અને કામ કરે। ઘણી નવી વસ્તુનું નિર્દેશન આપેલું। તે વર્કરનું કામ મજૂરી કરવાનું હતું, પણ તે ફેક્ટરી માટે દિલથી વિચારે અને નિર્દેશન કરે કે શું નવું કરીએ કે ફેક્ટરીને ફાયદો થાય। એકદમ દિલથી સમર્પિત થયેલા ફેક્ટરીને પોતાના ભગવાન માને અને તેના વિશે રાત દિવસ વિચાર્યા રાખે। અને તેના માલિક પણ બહુ સારા હતા, તે પણ તેની કદર કરતા હતા અને ફેક્ટરીમાં નવું કરવાની તેને સહમતિ આપતા હતા। વર્કર ઉંમરમાં તેનાથી મોટા હતા અને બોસ ઉંમરમાં નાના હતા, એટલે તેને માનથી બોલાવતા। તેઓને તું નહીં પણ તમે કહીને બોલાવતા હતા અને વર્કરનું કામ હતું ગ્રુપમાં બેસીને કામ કરે। એક દિવસ વર્કર ઓફિસમાં કંઈક કામને લીધે અંદર ગયા હતા અને એ અંદર આવે એ પહેલા કારખાનામાં પેંડા વેચવામાં આવ્યા હતા અને વર્કરને ખબર નહીં કે પેંડા શેના છે। તેને થયું કે કોઈ પ્રસાદી હશે, એને ખાઈ લીધા અને ઓફિસમાં કંઈ કામથી અંદર ગયા। ત્યાં વાત ચાલતી હતી કે 4-5 લોકો બેઠેલા હતા અને બોસ મેઇન ચેર ઉપર બેઠેલા હતા, એકબીજા વાતો કરી રહ્યા હતા અને બોસ બોલ્યા કે આપણે એક નવી અને મોટી ફેક્ટરી કરવાની છે। તે વર્કરની એક આદત હતી કે કોઈ કાંઈ પણ સારું બોલે, એ એના માટે હોય કે બીજા માટે હોય, કોઈ પણ માટે હોય, તે તરત જ તથાસ્તુ બોલી ઉઠતા હતા અને તે આવી રીતે બોસની વાત સાંભળીને બોલી ઉઠ્યા કે તથાસ્તુ। બોસ કહે કે તમે ના કહો તોય થઈ જશે અને થઈ ગયું છે। તમે જે પેંડા ખાધા એ ફેક્ટરીની જમીન નક્કી કરેલી છે એના હતા, તમે તથાસ્તુ ના કહો તોય થઈ જશે। અને વર્કરના મનમાં તો બીજું કાંઈ ન હતું, તે તો તેની આદત પ્રમાણે જ તથાસ્તુ બોલી ઉઠ્યા હતા। પણ વર્કરને મનમાં થયું કે તેને કેટલું ધ્યાન રાખવું જોઈએ। મનમાં ને મનમાં પોતાની સાથે વાતો કરવા લાગ્યા કે હું કેવો છું, ના બોલવાનું હોય ત્યાં પણ બોલી જાઉં છું હું તો। વર્કર આ રીતે મનમાં વિચારતા હતા। થોડોક સમય પછી બોસ અને વર્કર રેગ્યુલરની જેમ રૂટિન ચાલે છે અને બંને જણા આ વાતને ભૂલી ગયા છે। અને 1-2 મહિના પછી વર્કરને ખબર પડી એ ફેક્ટરીની જમીન કોઈ કારણથી રદ કરી દેવામાં આવી છે અને તે સાંભળીને વર્કર રાજી ન થયા, પરંતુ મનમાં બહુ જ દુઃખ લાગ્યું કે પોતાએ પણ મોટી ફેક્ટરીના સપના જોયા હતા। ત્યારે તેમને ઓફિસની અંદરની થયેલી ઘટના યાદ આવી। આના ઉપરથી એ જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, નાનું હોય કે મોટું હોય, ગરીબ હોય કે ધનવાન હોય, જો તમારા માટે સારું બોલે ને, જો તમારા માટે સારા શબ્દો કાઢ્યા હોય ને, તો તેને આભાર માનવો અથવા તો થેન્ક યુ કહેવું। કેમ કે સરસ્વતી માતા ક્યારે કોની જીભ ઉપર બેસીને તથાસ્તુ કહી જાય એ આપણને ખબર નહીં રહે। અને બીજા કોઈ માણસ પોતાના સપના કે પોતાના સારા વિચાર તમને કહે તો પણ તથાસ્તુ બોલવાની તમે ટેવ રાખો, ક્યારેક સાચું થઈ જશે। આપણું તથાસ્તુ ક્યારે ભગવાન પાસે પહોંચી જાય એ આપણે નથી જાણતા, તેથી તથાસ્તુ।